પ્રેરણા અંગદાન છતાં આગે કૂચ. લેખિકા પ્રીતિ શાહ. ગ્વાલિયરમાં જન્મેલી અને ભોપાલમાં ઉછરેલી અંકિતાએ નાની ઉંમરમાં જીવનના કેટલાય રંગો જોયા. બાળપણમાં માતા પિતા એને દરેક વાતમાં પ્રેરણા અને પ્રોત્સાહન આપતા હતા. અંકિતા નાની હતી ત્યારથી જુદી જુદી રમતોમાં તેને ખૂબ રસ હતો અને રાજ્ય કક્ષાની ઘણી સ્પર્ધાઓમાં ભાગ લેતી હતી. સ્વિમિંગ અને બાસ્કેટબોલમાં તો તે રાષ્ટ્રીય કક્ષાએ પણ રમવા જતી હતી. પરંતુ તેની માતાને સિરોસિસ ઓફ લીવર નામની બીમારી લાગુ પડી. ઘણી સારવાર કરાવી અને ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે લીવરના દાતાની શોધ આદરી. એ સમય દરમિયાન અંકિતા મોટી થઈ ગઈ અને એનું બ્લડ ગ્રુપ માતાને મેચ થવાથી એણે પોતાનું લીવર આપવાનું નક્કી કર્યું. 2014માં 20 વર્ષની ઉંમરે એણે પોતાની માતાને પોતાનું 74% લીવર આપ્યું અને ફેબ્રુઆરી માસમાં ઓપરેશન થયું. પરંતુ કમનસીબી એટલી કે 4 મહિનામાં જ એની માતાનું અવસાન થયું. જોકે માતાને લીવર આપ્યાનો અંકિતાને સહેજે અફસોસ નથી, બલકી માતા 4 મહિના વધુ જીવ્યા તેનો આનંદ છે. એક બાજુ માતાના અવસાનનો આઘાત હતો તો બીજી બાજુ હજી એની સારવાર ચાલતી હતી. કેવી રીતે બેસવું, ઊભા રહેવું અને કેવી રીતે ચાલવું તે સઘળું શીખતી હતી. આવી પરિસ્થિતિમાં બંને બહેનોને છોડીને પિતાએ ફરીથી લગ્ન કર્યા. ધીમે ધીમે અંકિતા આઘાતમાંથી બહાર આવવા લાગી અને જ્યાં નોકરી કરતી હતી એ દંપતીએ તેને દીકરીની માફક સાચવી. કોલેજમાં અભ્યાસ કરતાં કરતાં 19 વર્ષની ઉંમરે ભોપાલની પ્રિન્ટિંગ, પબ્લિશિંગ અને એનિમેશન કંપનીમાં નોકરી મેળવી. અંકિતાના જીવનમાં ઘણા પરિવર્તનો આવ્યા, પરંતુ રમત પ્રત્યેનો તેનો લગાવ હજી એવો જ હતો. કુટુંબના એક મિત્રે અંકિતાને વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સ વિશે વાત કરી અને એમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરી. 1978થી યુકેનું વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ ફેડરેશન દર વર્ષે વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સનું આયોજન કરે છે, જેમાં અંગદાન કરનાર અને મેળવનાર ભાગ લઈ શકે છે અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા માન્યતા મળી છે અને વિશ્વના 60 દેશોના આ પ્રકારના નાગરિકો એમાં ભાગ લે છે. લીવર ટ્રાન્સપ્લાન્ટને 1 વર્ષ પૂરું થયું અને ડૉક્ટરે જ્યારે સામાન્ય જીવન જીવવાની મંજૂરી આપી તે પછી તેણે ફિટનેસ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા. દરરોજના 6 કલાક તેની પાછળ ગાળીને વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમમાં પોતાની જાતને પ્રવેશ મેળવવા માટે યોગ્ય બનાવી. અંકિતા કહે છે કે ટ્રાન્સપ્લાન્ટ સર્જરી પછી એથ્લીટ બનવું જરાય સહેલું નથી. 3 વર્ષ સુધી શિસ્તબદ્ધ જીવન અને આહારમાં પરેજી પાળી. વહેલી સવારે 4 વાગે ઉઠીને ટ્રેન દ્વારા ભોપાલના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેન્ટર પર પહોંચી જતી. 10:30 વાગે કોચને મળવાનું અને ત્યારબાદ સાંજ સુધી પ્રેક્ટિસ કરીને પાછી ફરતી. આવી કઠિન તાલીમનું ફળ તેને 2019ની યુકેમાં યોજાયેલી વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સમાં મળ્યું. અંકિતાએ લોંગ જમ્પ અને બોલ થ્રોમાં સુવર્ણચંદ્રક અને 100 મીટર દોડમાં રજતચંદ્રક મેળવ્યો. ભારતની પ્રથમ અને સૌથી નાની વયની વ્યક્તિ તરીકે ચંદ્રકો મેળવનાર અંકિતા શ્રીવાસ્તવનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં અંકિત થયું. અંકિતા એની સફળતાનું યશ તેને તાલીમ આપનાર સતીશકુમારને આપે છે કે જેણે તેને નવી રમત વિશે જાણકારી આપી. તે ઉપરાંત તેના કોચ, ડાયટિશિયન, જીમના કોચ, ફિટનેસ એક્સપર્ટ સૌનો આભાર વ્યક્ત કરે છે. અંકિતા કહે છે કે આ બધા માટે ફંડ મેળવવું મુશ્કેલ હોય છે, પરંતુ તે પોતાની જાતને નસીબદાર માને છે. દિલ્હીમાં આવેલ પરાશર ફાઉન્ડેશન દેશમાં ઓર્ગન ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટેશનને આસાન બનાવે છે અને તેની ટીમ આવું ફંડ એકત્ર કરવામાં મદદ કરે છે. એથ્લીટ બનવાની સાથે સાથે તે સિરિયલ એન્ટરપ્રેન્યોર પણ છે. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી,
મીડિયા, એન્ટરટેનમેન્ટ અને એડટેકના ક્ષેત્રે તે છેલ્લા 7 વર્ષથી કાર્યરત છે. જેણે તેને દીકરીની જેમ સાચવી તે સ્વાતિ અને મનીષ રજોરિયા તેના વ્યવસાયમાં ભાગીદાર છે. તેઓએ 8 બ્રાન્ડ બનાવી છે અને 25 દેશોમાં તેને ઓળખ મળી છે. પર્પલ ટર્ટલ અને અન્ય પ્રી-સ્કૂલ એનિમેશન કેરેક્ટર 350 પુસ્તકમાં અને ડિસ્કવરી કિડ શોમાં સ્થાન પામ્યા છે. એરફિટ નામનું હેલ્થ અને ફિટનેસનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે, જેમાં એરપોર્ટ પર ક્રોસફિટ સેન્ટર સ્થાપવામાં આવશે. જે લોકો નિયમિત વર્કઆઉટ કરે છે અથવા તો અત્યંત વ્યસ્ત રહે છે કે રોજિંદા જીવનમાં વર્કઆઉટમાં આળસ કરે છે, તેવા લોકો એરપોર્ટ પર વર્કઆઉટ કરી શકશે. તેણે અમેરિકાની યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાની વોર્ટન બિઝનેસ સ્કૂલમાં MBA કર્યું છે. અંકિતા એવા અનેક ક્ષેત્રોમાં કામ કરવા માંગે છે કે જેમાં હજી ઘણી સંભાવનાઓ રહેલી છે. તે ટ્રાન્સપ્લાન્ટ કરાવેલી વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા માંગે છે. યંગ ઇન્ડિયન્સ ઓર્ગન ઇન્ડિયા જેવી સંસ્થાઓની સભ્ય છે અને લોકોમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાનું કામ પણ કરે છે. તે દિલ્હીની નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન સાથે પણ કામ કરે છે. તે આંત્રપ્રિન્યોરથી માંડીને રમતગમત સુધીના કોઈપણ ક્ષેત્રમાં પોતાના જીવનના અનુભવ દ્વારા પરિવર્તન અને પુરુષાર્થની વાત કરીને લોકોને પ્રોત્સાહિત કરે છે અને મદદ કરવા માંગે છે.